માતાજી। જો અત્યારે 2025 ચાલુ થઈ ગયું છે તો અત્યારે જો અમારે ધોઈબેન અહીંથી આપણે જો મહેનત કરી આપણે જો આવી રંગોળી પૂરી છે। જો કમેન્ટ ના કીજો સારી લાગે તો 2025 ચાલુ થઈ ગયું છે। જો આ દિવાળી હરગાવાના છે એક મારા મામા હરગાવશે ને હું હરગાવીશ। જો ઉપર તો આપણે હરગાવી પણ દીધો છે। જો અહીંયા ફુગીઓથી ને ઓલું પણ કરી હા રામ રામ કલ્યાણ કે માતાજી તો મેં કરું કે આપું જો હવે અસામાં તો કરી નાખ્યો અને હવે આપણે આડો ઓલો બધાને નવા વર્ષમાં રામ રામ જય શ્રી કૃષ્ણ। જો પેલા એને આપણે રંગોળી ભૂલી હતી એટલે પેલા સિમ્પલ રંગોળી ભૂલી જ નથી પણ પેલાથી પણ ઓલું હતું ને એટલે પેલા રંગોળી ભૂલી હતી પણ જો આપણે ભૂલતા નહીં આવી રંગોળી ભૂલી જયા રામાપીર પણ લખ્યું છે આપણે જો અહીંયા તોરણ દોડ્યું છે જો અહીંયા તારીખ દોરી છે અહીંયા રામ રામ લખ્યું છે। રામ રામ અને બધાને રામ 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 અને બધાને જય માતાજી। તો રામ રામ જય માતાજી। કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે। તો સાલ મુબારક અને નવા વર્ષના બધાને રામ રામ અને અભિનંદન અને જય માતાજી અને જય રામાપીર। કારણ કે આજે રામાપીરની બીજ છે અને પહેલો મહિનો પહેલી તારીખ 2025 થી શરૂઆત અને રામાપીરનો તહેવાર કહેવાય ને મોટી બીજ કોઈને કહેવાય ને તો રામાપીરની બીજ છે। તો આપણે જો રંગોળી પૂરી નાખી કેમ કે આપણે પડવાના દિવસે રંગોળી પૂરીને એવી રીતે આવી રંગોળી પૂરી છે અને અહીંયા લખેલું છે રામાપીરની બીજ એટલે રામાપીરનું નામ પણ લખ્યું છે। તો ચાલો જો અત્યારે વાગી ગયા 4:30 અને આપણે આવી ગયા ધનુ મહારાજના ઘરે રામજી મંદિરના પૂજારી અને રામાપીરના મંદિરના પૂજારી। તો અયોધ્યા અને તમે જોયા જશે સામૈયા કર્યા ને ત્યારે જાત્રાએ ગયા હતા તો અયોધ્યાથી સુબી લાવ્યા છે તો રામની સુબી છે તમને પણ જોવાની પ્રકૃતના લાગશે કે નવીન જાતની લાગશે। તો વિડીયો બનાવવા આવ્યા અને 2025 ચાલુ થઈ ગયું પહેલી તારીખ પહેલો મહિનો અને 2025 તો અત્યારે કીધું સંતના ઘરે આવ્યા હતા આપણે સાધુના ઘરે પણ સાધુ તો 12 ગામ ગયા। જય માતાજી માતાજી જય માતાજી જય માતાજી નવા વર્ષના રામ રામ હા શું અયોધ્યાથી લાયા તમે મૂર્તિ એમ ને તમારું નામ શું મહારાજ? રાઘવભાઈ મહારાજ છે અને અહીંયા જો સંક્રાંત આવે છે ને એટલે સંક્રાંત આવે એટલે પતંગો કાના બાંધવાનું હાલે છે। હા સુરતભાઈ જો પતંગો લાયા હો સીતારામ હા કાનો માપવો પડે ને ફિરકી કેટલા વાળી 500 વાળી સીતારામ માતાજી જય માતાજી। અદા ક્યાં ગામ ગયા એમને હનુમાન બાપા ગયા એવી વાત સાંભળી સાલનપુર સાલનપુર હા હા હું ગયો હોત તો મને ખબર હોત તો આજનો વિડીયો બની જાત સવારમાં ગયા ને આપણે તમે જાત્રા ગયા હતા ક્યાં ક્યાં ધામ છે તમે ગયા હતા બધે બહુ મજા આવી જાય ને ઠંડી કેવી હોય આવી ન આવી જોઈએ એમ
બહુ નથી. તો આ સુબિયત ક્યાંથી લાયા? અયોધ્યાથી. આ કઈક ચમત્કાર જેવું છોટે રામ ની સુબી જો. તો અહીંથી તમે જોવો ને તો આખું બંધ લાગશે. અને જો અહીં ખુલ્લી લાગે. આખું ખુલે ને બંધ થઈ જાય એવી રીતે. જો આખું બંધ થઈ જાય તો હાલે. ના ના અસલ સીંધ આવી જાય. જો આખું બંધ ખુલે એવું થાય. આગેથી ખુલી જાય. અહીં બંધ છે જો. હા અહીં ખુલશે જો. અહીં જો ખુલી જાય. અહીં બંધ લાગે. વિડીયોમાં જ બંધ લાગે. ના ના હાલ છે. ના ના સારું જો. જો હા અરે અસલ આવે. હવે રેડી આવે. જો આખું બંધ. આ બંધ છે અને આ સાઈડ જઈશું ને એટલે ખુલે. જો જો બંધ થઈ જાય ઘડીક. હા પછી બંધ થઈ જાય. જો ખુલ્લી છે ને આખું. હા અને આ સાઈડ છે ને બંધ થઈ જાય. જો આમ રાખે એટલે બંધ થઈ જાય. 11 વાગી ગયા 5 અને આપણે સતીપાનભાઈ ના મંદિર આવી ગયા. પણ તો ટ્રાફિક જ એટલી છે કેમ કે માનતા કરવા માટે આવ્યા છે. કમૂતરા બેસી જાય ને એટલે માનતા કરવા માટે બધા આવ્યા છે. શ્રીફળ વધેરવાનું ચાલુ છે અને આપણે આવ્યા હતા. આપણે તો કાયમ આવી પણ તો નવીન માણસો એટલે અમારા ભાઈઓના એને ભાઈ અહીંયા રે છોકરું રંબાડે. તો હાલો આપણે એમની મુલાકાત કરાવી અને 2025 અને કમૂતરા પણ ચાલુ થઈ જાય એટલે માનતા જેટલી થાય ને એટલી કરી નાખે. પછી કમૂતરા થઈ જાય ને એટલે તો શ્રીફળ વધેરવાનું કામકાજ ચાલે છે. અને ડુંગળી બીટી નાખી છે આપણે પરેશભાઈએ ત્યારે કીધું પણ આપણે ટાઈમ નહોતો. નરસિંહ કાકાને વાડીએ ગયા હતા એટલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વાહ છોકરા નંબાડો એમ ને? હા ફોટો પાડ લો. તમારો વારો કેમ ચડી ગયો રંબાડો? મારા રમાડવા ચડી ગયો એમ ને? એમ ડુંગળી બીટી નાખી? ડુંગળી બીટી નાખ્યો બધી. હા એમ ને? તો અહીંયા જો મારા લાઇટકા ભાઈ બનાવી ગયા. જય માતાજી મસરૂભાઈ. જય માતાજી. શ્રીફળ વધેરે જુઓ. અને એક ભત્રીજા એટલે આ તો ભાઈબંધ થાય ને. હા જય માતાજી બેચરભાઈ. જય માતાજી. યુટ્યુબર જ છે 2025 અને હવે વ્લોગ કાયમ આવશે ડેલી બેચરભાઈ નો. તમારા વ્લોગ ને અમારા વ્લોગ કા અમારો ટાઈમ જ નથી રહેતો. હું કરું એમ ને? અમારી આગળ તો બહુ ટાઈમ છે. કારખાને એવું હોય. પગારના શ્રીફળ વધેરવાયા ને એટલે કારખાનાનું પેમેન્ટ. આ યુટ્યુબ નું પેમેન્ટ નહીં. જો અખંડ દીવો તો આપણે લગભગ 10-15 વર્ષ 10 વર્ષ થઈ ગયા તેદોનું ચાલુ છે. રામા મંડળમાં રમતા હતા ને. અહીંયા જો યુટ્યુબર છે જય રામાભાઈ અર્જણભાઈ. અમારી ચેનલ નું નામ બોલી વાળજો. અમે એ બોલીને રામદેવ સ્ટુડિયો. અને આ ભાઈબંધ પણ આવી ગયો. શ્રીફળ વધેરવા આવી ગયો. આમાં હવન કર્યો. કેટલો ઠગો આખું બાજુ નારિયેલ. જય રામાભાઈ રમા કાકા. જય રામા. વાહ શ્રીફળ વધેરી એટલે જગમાં પાણી કરો એમ ને? આ તો નારિયેળનું પાણી જાજુ પીવું પડશે. હાલો અહીંયા જો દર્શન કરી લે રામાભાઈના. જો જય રામાભાઈ હાલે તમારા દેવડે અને વરી પૂજવા રામા પીર. કોઢિયાને કોઢ મટાડે હાજા કરે શરીર. રામા કહું પીર રામ દે અને વરી હીરા કહું લાલ. જેને જેને રામો પીર ભેટિયા ઈ તો નરને થઈ ગયા ન્યાય. તો ધજા દીઠે ધણી સાંભળે વળી દેવડ દીઠે દુઃખ જાય.
દર્શન કરવા રામા પીરના આ તો પનના પાપ બધા મટી જાય તો રામાય આવજો હામા અને વળી કળજુગ વહે કરુણા લીલો ઘોડો લીલો ને જો રણુજા વાળા રામા પીર તો રામા રૂપ બતાવજો વરી ધુપેલ લઈને કરું ધૂપ હરજી સુણી વેલા પધારજો બાપા રણુજાના રામા પીર જય રામા પીર. જો આજે રામા પીરની બીજ થઈ ગઈ છે અને હવે આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ અને કોમેન્ટમાં કહેજો કે આપણે રામાપીરના ડુઆ આપણે તો ગાય જ છીએ ડુઆ પણ આજે રામાપીરના મંદિરે ગયા. તો જય રામાપીર. તો અહીંયા જો શ્રીફળ વધેરવાનું કામકાજ ચાલે અને આજ રામાપીરની બીજ છે, પહેલો મહિનો, પહેલી તારીખ 2025 અને નવું વર્ષ અને આજ રામાપીરની બીજ છે. તો આવો આનંદ આવ્યો તો કોમેન્ટ કહેજો કોમેન્ટમાં કે અમારા રામાપીરના મંદિરનું આપણે 2025 નું મુહૂર્ત કર્યું રામાપીરના મંદિરે જ વ્લોગ બનાવવાનું. જો બીજ પણ ઉગી ગયું ને ચાંદેડા મોડા ઉગે પણ જો આ બીજ છે ને એટલે વહેલું ચાંદેડું ઉગી બીજમાં રામાપીરની બીજ જો